જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના કહેવા મુજબ તારીખ 3 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડશે। રાજ્યમાં જૂન મહિનામાં રેકોર્ડ વરસાદ રહ્યો છે, ત્યારે જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ પડવાની પૂર્ણ સંભાવના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગામી તારીખ 3 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, તો તારીખ 9 થી 15 દરમિયાન પણ રાજ્યમાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ઘણા ભાગોમાં ભારે વરસાદની ઝાપટા મળશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે, વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, સાબરકાંઠા, અરવલ્લી અને લગભગ પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 3 થી 7 જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગો, સમી હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગો અને લગભગ અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો તેમજ મહીસાગરના ભાગો, ખંભાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદુપરાંત તારીખ 9 થી 15માં પણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 25 થી 29માં પણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 17, 18, 19માં કદાચ મોન્સૂન ઘડી દક્ષિણાવર્ત થાય તો એ અસમમાં થોડોક વરસાદ ઘટી શકે, પણ વરસાદની વધઘટ વચ્ચે મોન્સૂન ઘડી ઉપર નીચે થયા કરશે અને વરસાદના વચ્ચે વિરામ વચ્ચે વરસાદની ઝાપટા કે ભારે વરસાદ આવ્યા કરશે નહીં। રાજ્યભરમાં શ્રીકાર થઈ ચૂક્યું। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।